કે આમિર બાપની ઓલાદો કે જે બેફામ રીતના રસ્તો પોતાના બાપનો હોય તે રીતના ચાર નબીરાઓએ ચાલુ કારમાં ફટાકડા ફોડવાની સાથે જ રેસ लगावतो આ वीडियो पब्लिक को जान का जोखम हो ऐसा काम किया था हमने। अब अगली बार मैं कायदा कानून हाथ में नहीं लूंगा। પોલીસ આવા નબીરાઓને કડકમાં કડક સજા કરે તેવી માંગ લોકો કરી રહ્યા છે। સમાચારોમાં આગળ વાત કરીએ રફતારોના રાક્ષસોની કે જે સુરતની અંદરથી સમાચાર સામે આવી રહ્યા છે કે સુરતના અડાજણ વિસ્તારમાં નબીરાઓએ આતંક મચાવ્યો છે। નબીરાઓનો આતંકનો વિડીયો એ સોશિયલ મીડિયા ઉપર વાયરલ થયો। લક્ઝરિયસ કારના કાફલામાં જાહેર રોડ ઉપર ફોડ્યા ફટાકડા, ચાલુ કારમાં આતાશબાજી કરી મચાવ્યો હતો આતંક, જેનો વિડીયો વાયરલ થતા અડાજણ પોલીસ એક્શનમાં આવી। સુરત પોલીસે તાત્કાલિક એ ચાર યુવકોની ધરપકડ કરી। પોલીસે 2 ઓડી, 1 રેન્જ રોવર અને 1 સ્કોડા જેવી લક્ઝરિયસ કાર છે તે જપ્ત કરી છે। ચાર નબીરાઓએ ચાલુ કારમાં ફટાકડા ફોડવાની સાથે જ રેસ લગાવતો આ વિડીયો સોશિયલ મીડિયા ઉપર વાયરલ થયો હતો। જાહેર રસ્તા ઉપર તમે જોઈ શકો છો કે જાહેર રસ્તા ઉપર જ્યાં વાહનોની અવરજવર છે અને ચાલુ કારમાંથી એ ફટાકડા અને આતાશબાજી કરી રહ્યા હતા। આમાં એક્સિડન્ટ થાય અથવા તો કોઈ એવી ઘટના બને તો જવાબદારી કોની? આ જે રીતના તમે દ્રશ્યો જોઈ રહ્યા છો કે આમિર બાપની ઓલાદો કે જે બેફામ રીતના એ રસ્તો પોતાના બાપનો હોય તે રીતના એ સુરતના અડાજણ વિસ્તારની અંદર એ કારોની રેસ કરી રહ્યા છે। સામાન્ય પબ્લિકને શું સમજવાનું આમાં? જે શાંતિથી અને કાયદાનું પાલન કરી અને રસ્તા ઉપરથી નીકળી રહ્યા છે તેની અડચણરૂપ કરતા નબીરાઓ સામે એ પોલીસ કેમ કાર્યવાહી નથી કરતી તે પણ સવાલો વારંવાર ઉઠતા હોય છે। પણ અડાજણ પોલીસે તાત્કાલિક આ નબીરાઓ છે તેમને પકડી પાડ્યા છે અને સાથે જ આ તમે જે કાર જોઈ રહ્યા છો કે જે લક્ઝરિયસ કાર, આની અંદર સવાર થઈ અને સુરતના રસ્તાઓ એ પોતાના બાપના હોય તે રીતના આ નબીરાઓ અને અમીર બાપની ઓલાદો જાહેર રસ્તા ઉપર કાયદાનું ઉલ્લંઘન કરી અને ચાલુ કારમાંથી આતાશબાજી કરી રહ્યા હતા અને સાથે જ એ પોલીસે આ ચારેય યુવકની ધરપકડ કરી અને ધરપકડ બાદ તેમને કાયદાનો પાઠ ભણાવ્યો। પણ સવાલ એ ઉઠી રહ્યા છે કે વારંવાર એ સુરત કે ગુજરાતના અલગ અલગ વિસ્તારોમાંથી એ નબીરાઓ બેફામ રીતના એ કારો ચલાવે, કોઈને કચડી નાખે, કાયદાનું બેફામ રીતના ઉલ્લંઘન કરે, તેમ છતાંય તેમને કાયદાનો કેમ ડર નથી? પોલીસ આવા નબીરાઓને કડકમાં કડક સજા કરે તેવી માંગ લોકો કરી રહ્યા છે। કેમ કે જાહેર રસ્તા ઉપરથી સામાન્ય લોકો જે નીકળે છે, જે કાયદાનું સંપૂર્ણપણે પાલન કરે છે તેવા લોકોને આ લોકો અડચણ ઊભી કરે છે। ન માત્ર અડચણ પણ કોકના સામાન્ય લોકોના જીવ પણ જતા રહે છે ત્યારે પણ આવા નબીરાઓ સુધરવાનું નામ નથી લેતા। સુરત અડાજણ પોલીસે આ ચારેય સામે અત્યારે કાર્યવાહીના ભાગરૂપે અટકાયત કરી છે। હવે અટકાયત કર્યા બાદ એ કાયદાનું ભાન કર્યા બાદ હવે આ લોકોની પ્રતિક્રિયા પણ સામે આવી ત્યારે આ નબીરાઓએ શું કહ્યું આવો તે પણ જોઈએ। 27 तारीख को हम गाड़ी लेकर पाल आरटीओ रोड पर निकले थे। उस दौरान मैंने सनरूफ में से निकलकर पटाखे फोड़े थे। पब्लिक को जान का जोखम हो ऐसा काम किया था हमने। अब अगली बार मैं कायदा कानून हाथ में नहीं लूंगा। 27 तारीख को हम गाड़ी लेकर पाल आरटीओ रोड पर निकले थे। उस दौरान मैंने सनरूफ में से निकलकर पटाखे फोड़े थे। पब्लिक को जान का जोखम हो ऐसा काम किया था हमने। अब अगली बार मैं कायदा कानून हाथ में नहीं लूंगा। જે રીતના તમે જોયું કે આ લોકોની અટકાયત કર્યા બાદ એ કઈ રીતના અને કઈ ભાષામાં એ માફી માંગી રહ્યા છે। પેલા સામાન્ય પબ્લિક જે રસ્તા ઉપર જઈ રહી છે તેને અડચણરૂપ બને તે રીતના સ્ટન્ટો કર્યા, કારમાંથી આતાશબાજી કરી અને પોલીસે આ ચારેય વ્યક્તિની ધરપકડ કર્યા બાદ કહે છે કે અમારાથી ભૂલ થઈ ગઈ, આવું બીજી વાર ક્યારે નહીં કર્યું। માત્ર આટલું માફીનામું આપી અને પોલીસ આમને કાર્યવાહીના ભાગરૂપે એ છોડી મૂકે છે। પણ આ જ નબીરાઓ ફરીથી બેફામ બની અને એ જ રસ્તા ઉપર આતંક મચાવે છે। કોના જોરે એ આ નબીરાઓ સુરતમાં આતંક ફેલાવે છે, સ્ટન્ટ કરે છે, કોઈના જીવ લઈ લે છે।
હવે પોલીસે આવા તમામ નબીરાઓ ઉપર એ કડકમાં કડક કાર્યવાહી કરવી જોશે. જો કાર્યવાહી એ ઢીલી નીતિથી કરવામાં આવશે તો ફરીથી સુરતની અંદરથી કોઈના જીવ જશે અથવા તો આવા નબીરાઓ એ સામાન્ય લોકોને અડચણ ઊભી કરશે અને આવી ઘટનાઓ એ સુરતમાંથી વારંવાર આવતી રહેશે. એટલે હવે જોવાનું એ છે કે સુરત પોલીસ આવા નબીરાઓ ઉપર એ કઈ પ્રકારની કાર્યવાહી કરે છે. हेल्दी लाइफ इज वेरी इंपॉर्टेंट पर टेस्टी लाइफ भी तो जरूरी है ना बॉस. समोसा चाट से है प्यार पर एसिडिटी से कैसे रहोगे दूर यार. वेट, वी हैव अ 3-step solution. विट्रिशियन ओरल स्ट्रिप, क्योंकि टेस्टी लाइफ भी तो जरूरी है ना बॉस.